હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે, 7:58 થઈ ગઈ છે અને મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. વરસાદ આવે ને એવું થઈ ગયું છે. તડકો નથી અત્યારે, પવન એટલો છે અને વરસાદ આવે એવું થઈ ગયું છે. તમને બતાવું ઉપર જઈને. તો ફેમિલી જો હું તમને બતાવું, જો એક નંબર વાતાવરણ છે. જો તડકો એટલો બધો નથી અને આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. જો વાદળા થઈ ગયા છે. આવું બધું છે ભાઈ, મસ્ત મજાનું વાતાવરણ છે સવારમાં. અને ટાંકો ભરવાનો બાકી છે, જો એ ભરી લઈએ પછી પાછા આપણે જઈએ નીચે. તો ફેમિલી આપણે આવી ગયા છીએ નીચે અને ભાઈ અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે. તો અત્યારે હવે આપણે જવાનું છે થોડીક જ વારમાં મંદિરે હમણાં જાશું. પછી તમને ત્યાંનું પણ બતાવું કે ભાઈ મંદિરે આપણે કયા મંદિરે જઈએ છીએ. પાછા બતાવું, તમને બતાવી દીધું છે પણ પાછો બતાવું કે ભાઈ આપણે કયા મંદિરે જાય છીએ અને ક્યાં આવેલું છે એ પણ તમને કહીશ. તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં, બહુ મજા આવશે. તો ફેમિલી આપણે મંદિરે જવા નીકળી ગયા છીએ ફાઇનલી, ને થોડીક જ વારમાં હમણાં મંદિરે પહોંચી જશું. આપણે જવાનું છે નારાયણનગર, જે શંકર ભગવાનનું મંદિર છે. તો ત્યાં જવાનું છે. હમણાં થોડીક જ વારમાં આપણે ત્યાં પહોંચી જશું. પછી તમને પણ દર્શન કરાવું, તો મસ્ત મજાના દર્શન કરી લેજો. તો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે. તો ભાઈ હમણાં તમને દર્શન કરાવું છું ભગવાનના, શંકર ભગવાનના. તો મસ્ત મજાના દર્શન કરી લેજો ભાઈ. હર મહાદેવ મહાદેવ. તો ફેમિલી આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. હવે આપણે થોડીક વાર મંદિરે બેસીશું ને પછી પાછા આપણે જઈશું. જોઈ લો, આ કંઈક મંદિર છે, અંદર મંદિર છે અને આ બાજુમાં કુંડ છે. તો ફેમિલી આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ મંદિરેથી. હવે થોડીક જ વારમાં આપણે ઘરે પહોંચશું. પછી એક બીજું કામ છે એ પણ પતાવવા જવાનું છે. એ પણ બતાવું કે ભાઈ શું કામ છે. આપણે ઘરે પહોંચવામાં નહીં તો 10 મિનિટ જેવો ટાઈમ લાગશે, 5 થી 10 મિનિટ. તો તમને એ પણ બતાવું કે શું કામ પતાવવા જવાનું છે આપણે બીજું. તો આપણે મંદિરેથી દર્શન કરીને ઘરે પાછા આવી ગયા છીએ ને ભાઈ વાગ્યાની વાત કે 9:47 થઈ ગઈ છે. મસ્ત મજાના દર્શન કરીને આવી ગયા છીએ. તમને પણ દર્શન કરાવ્યા છે તો મસ્ત મજાના દર્શન કરી લેજો. અને હમણાં આપણો વિસનમ બ્લોગ્સમાં, એટલે કે આ ચેનલમાં આપણો બ્લોગ 10 વાગ્યે લાઈવ થશે. તો એ પણ જોવાનું ભૂલતા નહીં, જોતા જાજો, જોવાનું ભૂલતા નહીં. તો થોડીક જ વારમાં લાઈવ કરીએ છીએ, જોઈ લેજો. અને પછી પાછું આપણે લાઈવ કરીને પછી પાછું આપણે કામ છે તો એ પતાવવા જઈએ. શું કામ છે એ પણ તમને કહું કે ભાઈ આપણે શું કામ પતાવવા જઈએ છીએ. તો થોડીક વાર ખમી જાઓ, હમણાં 15-20 મિનિટમાં આપણે જઈએ છીએ. તો ફાઇનલી ફેમિલી આપણો બ્લોગ થઈ ગયો છે લાઈવ. ભાઈ જો આ વસ્તુ આપણે ચણમાં નાખવા જવાની છે. હા, ચણમાં નાખવા જવાની છે. જો આપણે લઈને નીકળી ગયા છીએ. તો ચાલો આપણે જઈએ છીએ ચણમાં નાખવા માટે. ચણમાં જલ્દીથી નાખી આવીએ અને ક્યાં જઈએ છીએ એ પણ તમને બતાવું, કઈ રીતે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ. તો ચણમાં નાખવા જવાનું છે. આ ડાળ છે ચણાની. તો ચાલો જલ્દીથી નાખી આવીએ ને પછી પાછા આવીએ ઘરે.
તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ ચણ લઈને, કબૂતરોને ચણ નાખવા માટે. જોઈ લો હાથમાં બેગ છે. આપણે નીકળી ગયા છીએ, હમણાં થોડીક જ વારમાં પહોંચી જઈશું. અને હવે વાતાવરણ બતાવું ને, આપણે હાઈલા જઈએ છીએ આજુબાજુમાં, જો ગ્રીનરી જો એમ ગ્રીનરી કોઈ નથી. રોડ પર સુમસાન રોડ છે અને મારી પાછળ જો વાદળા થઈ ગયા છે. તો ચાલો હમણાં તમને બતાવું કે આપણે ક્યાં જઈએ છીએ ચણ નાખવા માટે. તો ત્યાં જઈને કેવું છે શું છે બધું જોઈ લઈએ ને પછી આપણે ચણ નાખી દઈએ. મતલબમાં હરખું છે, નહીં હોય તો થોડુંક સારું હશે ત્યાં નાખી દઈશું. તો ફેમિલી આપણે આવી ગયા છે ચણ નાખવા, પણ ભાઈ અહીંયા એવું કહે છે કે દાળ, ચણાની દાળ કે એવું બધું છે એ નથી ખાતા. જોઈ લો અહીંયા જો આ બધી ચણ જ પડી છે. જો કબૂતર સામે ઉપર બેઠા, જો ત્યાં બેઠા છે. હમણાં થોડીક વારમાં આવશે પાછા. અહીંયા આપણે ચણ નાખવા આવ્યા હતા, પણ અહીંયા નથી ખાતા, એવું બધું છે. તો ચાલો હવે કંઈક બીજો રસ્તો ગોતવો પડશે. હવે કાં ગાયોને દઈ દઈશું, એવું કંઈક કરશું. હવે અત્યારે પાછા ઘરે લઈ જઈને વૈયા જઈએ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ પાછા ઘરે. ભાઈ ચણ પાછા લઈને આવ્યા છીએ. બપોર પછી આપણે જવાનું છે. હવે બપોર પછી પાછા નાખવા જઈશું, ત્યારે તમને બતાવીશ કે ભાઈ આપણે ક્યાં નાખવા જઈએ છીએ. તો અત્યારે તો પેલા વ્લોગ લાઈવ થયો છે, તો એ જોઈ લઈએ કે ભાઈ કેવો છે, શું છે, કંઈ પ્રોબ્લેમ નથી ને. ચાલો પછી પાછા મળીએ. તો વાગી ગયા છે 12:30. હા ભાઈ, ઓ મને વાઈટ કામ. જો ભાઈ જમવા બેસી ગયા છીએ. બટકા, મગનું શાક, કેરી, મગનું શાક ને રોટલી કે ભાખરી? રોટલી. એટલું બધું ખાવાનું છે. જો હા બટકા. તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને વાગ્યાની વાત કરીએ તો 1:45 વાગી ગયો છે. તો ચાલો થોડીક વાર આરામ કરી લઈએ ને પછી પાછા કામ કરવામાં લાગી જઈએ. તો થોડીક વાર આરામ કરી લઈએ પછી પાછું કામને કરીએ કન્ટિન્યુ. તો મસ્ત મજાનું આપણે એસી બેસી ચાલુ કરી દીધું છે. થોડુંક ઠંડુ થઈ જાય એટલે સૂઈ જવાનું છે. તો થોડીક વારમાં ઠંડુ થઈ જશે પછી સૂઈ જાય. તો ફેમિલી આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ, જાગી ગયા છીએ. 4 વાગી ગયા છે. મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે બીજું કામ પતાવવાનું છે. અત્યારે આવી ગયા છીએ ચણ નાખવા માટે. જો ચણ નાખવા માટે આવી ગયા છીએ. જો એટલી છે ચણ, આખી ઠેલી ભરી છે. એ બધી નાખી દઈ પછી પાછા આપણે જઈ ઘરે. ચાલો તો ફટાફટ પહેલાં કામ પતાવી દઈ. ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે પહોંચી ગયા છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 6:41 એટલે કે 6:45 થઈ ગયા છે. અને આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. જો મસ્ત મજાનું વાતાવરણ છે, ટાઢું થઈ ગયું છે અહીંયા. જો તો આવું બધું વાતાવરણ છે. ચાલો હવે ટાંકો જોઈ લઈએ કે ભાઈ કેટલું છે અધૂરું છે. હજી તો 2 કાપા છે પાણીના, તો અત્યારે નથી ભરવું. હવે અત્યારે એક વિડીયો એડિટિંગ, એક વ્લોગ એડિટિંગ કરી નાખીએ, પછી પાછા બીજું બધું કામ કરીએ. પહેલાં કરી નાખીએ એડિટિંગ. મસ્ત મજાનું ટાઢાપોર થઈ ગયો છે, તો એડિટિંગ કરી નાખીએ હવે. તો ફેમિલી જો એડિટિંગ ચાલુ થઈ ગયું છે. આપણે મર્જ કરવા મૂકી દીધું છે. જો 3% થઈ ગયું છે, 7 ને 14 થઈ ગઈ છે.
જો અત્યારે એડિટિંગ ચાલુ કર્યું જો 3%, 4%. આ એડિટિંગમાં વાર ન લાગે કારણ કે નાના નાના બ્લોગ હોય 5 મિનિટ, 6 મિનિટ, વધીને 10 મિનિટ. એટલે ફેમિલી વાગ્યાની વાત કરીએ ને 8:30 થઈ ગયા છે અને આપણે બેસવાનું છે હવે જમવા માટે. ચાલો જમવામાં શું છે ને એ પણ બતાવો. જો બાજરાનો રોટલો ચોળવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ બટેકાનું શાક ને બાજરાનો રોટલો. જો ચોળવાનું ચાલુ થઈ ગયું છે. બટેકાનું શાક, બાજરાનું રોટલું. તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને ભાઈ વાગ્યાની વાત કરીએ 8:47 થઈ ગઈ છે. હવે હમણાં જે વિડીયો આપણે એડિટ કરતા હતા ને એ વિડીયો અપલોડ કરવાનો છે. અપલોડ કરી દઈએ ને પછી આપણે જોઈએ છીએ ધાબા ઉપર. મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે તો આપણે જઈએ ધાબા ઉપર. તો ચાલો પહેલાં વિડીયો કરી દઈએ અપલોડ. તો ફેમિલી મસ્ત મજાનું આપણે થઈ ગયા છે નાહી ધોઈને કમ્પ્લેટ. અને વાગ્યાની વાત કરીએ ને તો 9:30 જેવું થઈ ગયું છે. આપણે મસ્ત મજાનું નાહી લીધું છે અને આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. તો ચાલો જે પણ લોકોએ લાઇક શેર અને સબસ્ક્રાઈબ નહીં કર્યું સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોને કરીએ આપણે અહીંયા જ એન્ડ. તો ફરીથી મળીએ નવા બુક સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.